चलो हवे आपणे नेक्स्ट दाखलो जोईशुं तो के 6,43,243 संख्या में बने 4 अंकनी स्थान किंमत अने दार्शनिक किंमत नो अनुक्रमे केटलो तफावत थाय छे। तो विद्यार्थी मित्रों जुओ अहीं 6,43,243 तो पहला शू कीधुं छे के स्थान किंमत अने दार्शनिक किंमत नो अनुक्रमे अनुक्रमे एटले के क्रम अनुसार तमारे लेवाना छे एटले के 2 वखत गणतरी करवानी थाय छे एटले के 4 नी तमे शुं करशो 4 नी स्थान किंमत करवी होय तो 4 नी पाछळ केटला संख्या छे 1 2 3 અને 4 तो 1 2 3 અને 4 એટલે 10,000 એટલે કેટલા થશે 40,000 અને બીજો અંક અહીં છે 4 તો 4 ની પાછળ કેટલા અંકો છે એક જ એટલે 4 દાન 40 એટલે કે એક સ્થાન કિંમત 40,000 થાય અને બીજી સ્થાન કિંમત 40 થાય છે। હવે આની अनुक्रमे स्थान किंमत तो આપણે કાઢી દીધી બે 4 આ સંખ્યામાં 6,43,243 માં 4 બે વખત છે એટલે આપણે બે વખત હવે આ તો આપણે સ્થાન કિંમત કાઢી હવે આપણે શું કરીશું દાર્શનિક કિંમત તો દાર્શનિક કિંમત એટલે કે તેની તે જ કિંમત થાય છે તો એની શું થશે તેની કે કિંમત છે એનો શું શોધવાનો છે તફાવત એટલે અહીં 40,000 માંથી પણ 4 બાદ કરવાના અને 40 માં પણ 4 બાદ કરવાના થાય છે તો શૂન્યમાંથી 4 ના જાય એટલે 10 મૂકીશું અને 4 ના ઉપર 3 મૂકીશું 10 માંથી 4 જાય એટલે 6 અને 3 અહીં નીચે ઉતારીશું જ્યારે અહીં શૂન્યમાંથી 4 ના જાય એટલે 4 ઉપર 3 મૂકીશું શૂન્ય પર 9 9 અને 10 10 માંથી 4 જાય 6 9 નીચે ઉતારીશું 9 નીચે ઉતારીશું 9 નીચે ઉતારીશું અને 3 39,996 અને 36 તો અહીં વિકલ્પ એ જવાબ સાચો છે। વિદ્યાર્થી મિત્રો વિકલ્પ તમારે ધ્યાનથી જોવાનો છે અહીં તમને પહેલા સ્થાન કિંમત માંગી છે અને પછી દાર્શનિક કિંમત કીધી છે અને જે અંક પહેલા આવતો હોય જેમ કે 40,000 એ મોટો છે એટલે તેનો ક્રમ 39,996 છે એ પહેલો આવે અને પાછળથી 36 જવાબ આવે છે। તમને પરીક્ષામાં કઈ અનુક્રમે કીધું છે તે જે ક્રમ માંગ્યો હોય તે ક્રમે જવાબ લખવો પડે। ઓકે ચલો નેક્સ્ટ 3,151 સંખ્યામાં એકનું સ્થાનીય માનનો ભાગાકાર કેટલો થશે ઓકે હવે એકનું સ્થાનીય માન એટલે અહીંયા 3,151 સ્થાનીય માન એટલે શું થશે સ્થાન કિંમત સ્થાનીય માનને શું કહેવાય સ્થાન કિંમત છે તેને સ્થાનીય માન તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે એનો ભાગાકાર કરવાનો કીધો છે તો એકની પાછળ સ્થાન કિંમત છે એટલે બે સંખ્યા છે એટલે 100 થાય ઓકે અને અહીં એકની પાછળ એક જ છે એટલે 1 થાય તો હવે અહીંયા શું કીધું છે ભાગાકાર તો આપણે તેનો ભાગાકાર કરીશું તો 100 ના છેદમાં 1 એટલે 1 એકા 1 એટલે જવાબ અહીં આવશે 100 ઓકે એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે ઓકે ચલો નેક્સ્ટ 18,96,547 સંખ્યામાં સૌથી મોટો અંક અને નાના અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે તફાવત એટલે બાદબાકી હવે આ 18,96,547 છે એની અંદર મોટામાં મોટો અંક કયો થશે 9 ઓકે તો 9 છે તેની પાછળ કેટલી સંખ્યાઓ છે 1 2 3 4
એટલે અહીં આપણે એકની પાછળ 4 મીંડા મૂકીશું એટલે 90,000 થાય છે. અને આ મોટામાં મોટી અને નાનામાં નાની 1, તો એકની પાછળ 1 2 3 4 5 6 એટલે 1 2 3 4 5 અને 6 એટલે કેટલા થશે? 10 લાખ. હવે એનો શું કરવાનો કીધો છે? તફાવત. તફાવત એટલે બાદબાકી. એટલે 10 લાખમાંથી આપણે 90,000 બાદ કરીશું. તો શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, અહીં પણ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે શૂન્યમાંથી 9 ના જાય એટલે અહીં આપણે 9 મૂકીશું અને અહીં 10. 10 કો લઈશું ને, 10માંથી 9 જાય એટલે 1 અને 9 અહીં નીચે ઉતરશે એટલે 9,10,000. વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. જે સંખ્યાની અલગ અલગ અંકની સ્થાન કિંમત અનુક્રમે 60,000, 300 અને 3 છે તો એ સંખ્યા કઈ હશે? તો સ્થાન કિંમત કીધી છે અને એ બી ક્રમમાં આપી છે. અનુક્રમે એટલે કે આ સંખ્યાને શું કરવાનું? આપણે ક્રમમાં ગોઠવવાની. 300 અને 3, તો 3 0 3 0 અને 6 એટલે 60,303 એટલે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 3,04,562 સંખ્યામાં એવો કયો અંક છે જેની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત 0 થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જુઓ કે તફાવત કીધો છે અને એમાં પણ શું કીધું છે કે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. તો આવા પ્રશ્નો હોય ત્યારે તમારે વિકલ્પના આધારે કરવું પડે છે કે 3,04,562. તો જેમ કે અહીં 2 ની આપણે દાર્શનિક સ્થાન કિંમત લઈએ તો 2 ગુણ્યા એટલે 2, આ શું થઈ? સ્થાન કિંમત. હવે આપણે દાર્શનિક કિંમત કહીએ અને તેનો તફાવત એટલે દાર્શનિક કિંમત એટલે તે સંખ્યા પોતે, તો એની તફાવત એટલે બાદબાકી કરીએ એટલે 2 માંથી 2 જાય તો 0. તો તેવી જ રીતે અહીં આપણે 0 છે તેની પણ 0ની સ્થાન કિંમત 0 થાય, કારણ કે 0 છે એના ગુણ્યા તમે 4, 0 પાછળ 4 અંકો છે 1 2 3 4 એટલે 1 2 3 4 એટલે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા જવાબ 0 મળે છે અને દાર્શનિક કિંમત પણ 0 મળે છે. એટલે અહીં વિકલ્પ એ અને વિકલ્પ સી એટલે કે વિકલ્પ ડી અહીં જવાબ સાચો છે કે વિકલ્પ એ અને સી બંને જવાબ અહીં આવે છે. એટલે જો તમારે પરીક્ષામાં કોઈ પ્રશ્નના જવાબમાં 2 વિકલ્પના જવાબ સાચા આવતા હોય તો તેમાં એક વિધાન એ અને બી અથવા એ અને સી વાળું બંને વિધાન સાચા છે તેવું લખેલું હોય તો વિકલ્પ ડી એવી રીતે સાચો કરવાનો થાય છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે નીચેનામાંથી કયા અંકનું મૂલ્ય કોઈ પણ સંખ્યા માટે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતના મૂલ્યો સમાન આવે. સમાન એટલે સરખા, દાર્શનિક કિંમત એટલે તે જ કિંમત, મૂળ કિંમત, અને સ્થાન કિંમત એટલે કે જે અંક આપ્યો હોય એમાં શું કહે છે કે એવી કઈ
એવા કયા અંકો છે અથવા વિકલ્પના આધારે આ પ્રશ્ન નક્કી કરવાનો છે કે એવા કયા અંકો છે કે જેની આપણે દાર્શનિક કિંમત કાઢીએ અને તેનું સ્થાન કિંમત કાઢીએ તો તેના મૂલ્યો સમાન આવે છે. તો અહીં વિકલ્પ એ છે 0, વિકલ્પ એ છે 1, વિકલ્પ સી છે કોઈ પણ અંક આવે, કોઈ પણ અંક એટલે કે 0 થી 9 સુધીના કોઈ પણ અંક અથવા આપેલ તમામ વિકલ્પ આપેલ તમામ. તો અહીં વિકલ્પ એ 0 એ જવાબ સાચો છે, કારણ કે કોઈ 0 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આપણે કાઢીએ છીએ તો તેના બંનેનું મૂલ્ય શું આવે છે? સમાન આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. કુલ 7 અંકની એક સંખ્યા આપેલ છે. કેટલા અંકની? 7 અંકની. તેમાં વચ્ચોવચ એટલે કે મધ્યમાં 3 અંક ગોઠવેલો છે. તો તે 3 અંકની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો ગુણાકાર કેટલો થશે? તો કેટલી સંખ્યા આપી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો મધ્યમાં એટલે અહીં 3. તો હવે આ 3 ની પાછળ આપણે કેટલા મૂકીશું? 0. ઓકે, કોઈ સંખ્યા નથી એટલે. તો એની શું થઈ જશે? આ સ્થાન કિંમત. શું થઈ જશે? સ્થાન કિંમત. હવે તેની શું કરવાની? દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે તેની તે જ શું? દાર્શનિક કિંમત. અને તેનું શું કરવાનું છે? ગુણાકાર. તો 3 0 0, 3 0 0, 3 0 0 અને 3 તરી 9. એટલે જવાબ કયો સાચો પડશે? વિકલ્પ સી અહીં જવાબ સાચો પડશે. ઓકે, ચલો નેક્સ્ટ. 634.789 માં 4 અને 8 અંકની સ્થાન કિંમતનો તફાવત જણાવો. ઓકે, ચલો. તો હવે અહીંયા શું કરીશું? પહેલા તો 4 અને 8 એ બંને અંકની આપણે સ્થાન કિંમત કાઢવાની છે. તો પહેલા શું કરીશું? 634.789. તો અહીં 4 છે તો 4 અહીંયા છે એટલે 4 ગુણ્યા 1.0. ઓકે, એટલે કેટલા થશે? 4. ખબર પડી? 4.00. અને 8ની સ્થાન કિંમત કાઢવાની છે એટલે 0.08 થાય છે. અહીં આપણે તફાવત એટલે શું થશે? બાદબાકી. શું થાય? બાદબાકી. તો 4 માંથી આપણે અહીં શું કરવાનું છે? 0.08 ને બાદબાકી કરવાની થાય. તો અહીં 3, 0 ઉપર 9, અહીંયા 10 કહો. 10 માંથી 8 જાય 2, 9 અને 3 એટલે કે 3.92. વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 452.167 સંખ્યામાં 4 અને 6 અંકની સ્થાન કિંમતનો ગુણાકાર જણાવો. એટલે 452.167 એમાં 4 અંકની કેટલી થશે? હા, 4 અંકની એટલે 4ની પાછળ 2 અંક છે એટલે શું થશે? 400.00. અને 6 અંકની એટલે 0.06. ઓકે, તો અહીં 0.06 ને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો 6/100 થાય. હા, અહીં આપણે શું કરવાનું છે? ગુણાકાર. તો 400 ગુણ્યા 6/100. તો 100 ચોક 400 એટલે 4 ગુણ્યા 6 એટલે 24. એટલે અહીં જવાબ
કયો આવશે? વિકલ્પ એ 240 છે એટલે એ ના આવે. અહીં વિકલ્પ બી 24.0 તો એ જવાબ આવી શકે. વિકલ્પ સી 24 તો એ એટલે કે આ પ્રશ્નની અંદર બે જવાબ સાચા છે, વિકલ્પ બી અને સી. તો વિકલ્પ ડી ની અંદર એમ કીધું છે કે વિકલ્પ બી અને સી બંને જવાબ આવે. તો અહીં વિકલ્પ ડી જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. ઋણ 3 નું નિરપેક્ષ મૂલ્ય જણાવો. શાનું? ઋણ 3 નું નિરપેક્ષ મૂલ્ય જણાવવાનું છે. એટલે કે કોઈ પણ સંખ્યાનું આપણે નિરપેક્ષ મૂલ્ય કાઢવું હોય તો તે આપણને ધન મળે છે. ઓકે, તો -3 નું નિરપેક્ષ મૂલ્ય અહીં આપણને 3 મળે છે એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 28,731 નું હજારના આધારે આસન્ય મૂલ્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, આસન્ય મૂલ્ય એટલે શું? આસન્ય મૂલ્ય એટલે નજીકની કિંમત. જો કોઈ કિંમત 5 કરતાં ઓછી હોય અથવા 5 હોય તો તે સંખ્યાનું આસન્ય મૂલ્ય કેટલું આવે? 5. પણ જો કોઈ સંખ્યા 5 કરતાં મોટી હોય તો તેનું આસન્ય મૂલ્ય આપણે શું ગણીશું? 10 ગણીશું. ઓકે, આ એકમના સ્થાનનું છે. એવી રીતે દશકના સ્થાનમાં પણ જો 50 હોય કે 50 થી નીચેની હોય તો આપણે તેને 50 જ ગણીશું. પણ કોઈ સંખ્યા 50 થી ઉપર હોય કે 60 હોય કે 65 હોય તો તેનું આપણે આસન્ય મૂલ્ય 100 ગણીશું. ઓકે, તો એવી જ રીતે અહીં 28,731 માં હજારના સ્થાને, ઓકે, શું કીધું છે? હજારના સ્થાને આસન્ય મૂલ્ય જણાવો. તો અહીં આસન્ય મૂલ્ય જણાવવા માટે પહેલા 7 છે એનું આપણે 100 નું સ્થાન જોઈશું. તો 7 એ 5 કરતાં મોટા છે એટલે આપણે અહીં શું લઈશું? તો એક 100 આપણે વધારી એટલે કે 1000 વધારી દઈશું. 731 એના આપણે નજીકની કિંમત આસન્ય મૂલ્ય 1000 લઈ લઈશું. એટલે કે 28,000 વત્તા 1000 એટલે 29,000 થાય. ઓકે, તો અહીં વિકલ્પ સી જવાબ સાચો છે. આસન્ય મૂલ્ય એટલે કે નજીકની કિંમત. જેમ કે આપણે કોઈ વસ્તુ 8 કે 9 રૂપિયાની થતી હોય તો એ આપણે જ્યારે ઘરેથી પૈસા લઈને જવાનું હોય તો આપણે શું કરીએ? એક પેન છે એ 8 રૂપિયાની અથવા 9 રૂપિયાની પેન છે તો આપણે ઘરેથી તમે તમારા માતા પિતા સાથેથી કેટલા રૂપિયાની નોટ લઈ જશો? તો કે 10 રૂપિયાની નોટ લઈ જશો. તે શું થયું? 9 રૂપિયા એ 10ની નજીક છે એટલે આપણે 10નો સિક્કો અથવા 10ની નોટ એટલે કે નજીકની કિંમત એને આસન્ન મૂલ્ય કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 634 અને 573 ને 100 ના એટલે કે 100 ના આધારે અંદાજિત કિંમત લઈને ગુણાકાર કરતા ગુણનફળ કેટલું મળશે? એટલે અહીં 634 અને 573 તો અહીં દશકના સ્થાને જોઈએ તો 3 એ 5 કરતાં કેવા છે? નાના. એટલે આપણે અંદાજિત કિંમત કેટલી લઈશું? 600. અને અહીં દશકના સ્થાને 7 છે તો 7 એ 5 કરતાં કેવા છે? મોટા. એટલે આપણે અંદાજિત આપણે રકમ કેટલી લઈશું? આગળનો અંક 100 એટલે કે 600 લઈશું. હવે એ અંદાજિત કિંમતનો શું કરવાનું કીધું છે? ગુણાકાર. અને એ અંદાજિત રકમ છે એનો ગુણાકાર કરીએ ત્યારે જે જવાબ મળે છે એ ગુણનફળ કેટલું હોય? એટલે અહીં 634 ની અંદાજિત કિંમત 600 અને 573 ની અંદાજિત કિંમત 600
આમ બંને 600 600 મળે છે. તો અહીં આપણે 3 સંખ્યા છે એટલે 2 શૂન્ય, 6 એ 0 0, 6 એ 0 0, છાયો છાયો 36, 3,60,000 એટલે કે વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 7,960નું 1000 અને 100ના આધારે આસન્ન મૂલ્ય લઈને બંને મૂલ્યોનો તફાવત શું મળશે? આસન્ન મૂલ્ય એટલે શું? નજીકની કિંમત. જે મેં તમને નજીકની કિંમત કઈ રીતે ધારવી? જેમ કે કોઈ સંખ્યા 100ના અથવા 1000ના સ્થાને 5થી નીચે છે તો તેની તે કિંમત મૂકવી, અને જો 5થી વધુ હોય તો એ આગળનો અંક 100 લઈ લેવાનો થાય છે. તો અહીં 9 આપણે 100ના સ્થાન આધારે આપણે જો લઈએ તો 9 એ 5 કરતાં મોટા છે એટલે તેની નજીકની કિંમત આપણે કેટલા લઈશું? 8,000. શું લઈશું? 8,000. અને 100ના આધારે આપણે જોઈએ તો પણ શું થશે? 100ના આધારે આપણે જોઈએ છીએ તો શું થશે? 6 અને 5. તો આસન્ય મૂલ્ય 100 એટલે કે દશકનો અંક, એટલે કે અહીં દશકનો અંક કેટલો છે? 6. 6 પણ છે એ 6 છે તો 6 એ 5 કરતાં વધુ છે એટલે એનું પણ શું કરશે? તો તેની સંખ્યા પણ શું થઈ જશે? 8,000 થાય છે. એટલે 6ની આપણે ગણવા જઈએ તો તેનું આપણે 6માં એટલે કે આપણે આગળ 100 મૂકીએ છીએ તો એમાં પણ શું થશે? 7,900 છે એમાં આપણે 100નો સરવાળો કરીએ તો અહીં 0 0 9 ની 10 એટલે સીધું એનું પણ 8,000 થાય છે. તો હવે 8,000 અને અહીંયા શું શોધવાનો છે? તફાવત. એટલે 8,000માંથી તમે 8,000 બાદ કરો એટલે તેનું આસન્ન મૂલ્યનો જે તફાવત છે એ શું મળે છે? 0 મળે છે. એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 5,64,567નું 10,000ના આધારે આસન્ય મૂલ્ય શોધો. 10,000 એટલે કે 64. શું થયું? 10,000 એટલે 64. એમાં અહીં 4 છે એ 5 કરતાં નાના છે. શું છે? 4 એ 5 કરતાં નાના છે એટલે તેનું આસન્ય મૂલ્ય કેટલું રહેશે? 60,000. ઓકે, તો પછી શું? 10,000ના સ્થાને જ આસન્ય મૂલ્ય શોધવાનું છે એટલે 5,60,000 એનું આસન્ય મૂલ્ય થશે. તો વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી 4 અંકની સૌથી મોટી સમ સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, સમ સંખ્યા એટલે શું? સમ સંખ્યા એટલે શું? બેકી સંખ્યા. અને એમાં પણ કઈ કીધી? 4 અંકની મોટામાં મોટી. એટલે અહીં વિકલ્પ જે આપ્યા છે એ વિકલ્પના આધારે તમારે મોટામાં મોટી સંખ્યા શોધવાની થાય છે. તો 36,542 એ તો 5 અંકની છે એટલે એ વિકલ્પ આવશે નહીં. અહીં 0 4,632 છે એ આવશે. પછી 40,632 એ 5 અંકની થાય છે એટલે આવશે નહીં. અને 0 5,896 અહીં 0 શરૂઆતમાં છે એટલે જો સંખ્યામાં કોઈ પણ સંખ્યામાં જો 0 સંખ્યાની શરૂઆતમાં મૂકવામાં આવે તો તેને વાંચનમાં લેવામાં આવતું નથી એટલે તે સંખ્યા કેટલા અંકની બની જાય છે? 4 અંકની. તો અહીં બી અને ડી એટલે કે 46, 32
અને 58, 96 એ બંને, અને એમાં એકમનો સ્થાન 2 અને 6 છે, એટલે બંને બેકી સંખ્યા છે. પરંતુ આ બંનેની અંદરથી મોટી સંખ્યા કઈ છે? 5896, એટલે વિકલ્પ ડી અહીં સાચો જવાબ છે અને વિકલ્પ બી આવશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી 4 અંકની સૌથી મોટી સમસંખ્યા એટલે બેકી સંખ્યા અને દશકના સ્થાન પર 8 અંક હોય તેવી સંખ્યા કઈ છે? એક તો શું હોવી જોઈએ? વિકલ્પમાં 4 અંકની સંખ્યા હોવી જોઈએ અને એ 4 અંકની સંખ્યા મોટી હોવી જોઈએ, બેકી હોવી જોઈએ અને દશકના સ્થાને 8 અંક હોવો જોઈએ. તો હવે આપણે વિકલ્પો તપાસીએ કે 4 અંકની સંખ્યા તો 0, 8, 9, 6, 4 એટલે કે 8964 છે. એ 4 અંકની બનતી નથી. હા સોરી, 4 અંકની બને છે. અહીં 4 અંકની સંખ્યા કીધી છે એટલે 8964 એ બને છે. 8486 એ પણ બને છે, પરંતુ 24082 છે એ 5 અંકની બની જાય છે એટલે એ વિકલ્પ મળશે નહીં. અને અહીં 1482 એ પણ વિકલ્પ મળે છે, પરંતુ 4 અંકની સંખ્યા તો મળી. હવે સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. 8486 અને 1482. એમાં શું કીધું? મોટી સંખ્યા હોવી જોઈએ, બેકી હોવી જોઈએ અને દશકના સ્થાને 8 હોવા જોઈએ. એટલે અહીં દશકનું સ્થાને 6 છે, 8 છે અને 8 છે, એટલે વિકલ્પ બી પણ અહીં આવશે નહીં. એટલે આ સંખ્યા આવશે નહીં. હવે આપણે આ બંને સંખ્યામાંથી શોધવાનું છે કે જે સૌથી મોટી બેકી સંખ્યા હોય અને જેના દશકના સ્થાને 8 અંક હોય તેવી સંખ્યા કઈ? તો 8486 એ શું થઈ જશે? 8486 એ વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ઓકે, તો વિકલ્પ બી અહીં સૌથી મોટામાં મોટી બેકી સંખ્યા 4 અંકની અને જેના દશકના સ્થાને 8 છે, એટલે વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે નીચેનામાંથી કયા પરિણામનો જવાબ અયુગ્મ સંખ્યા આવશે? વિદ્યાર્થી મિત્રો, અયુગ્મ સંખ્યા એટલે શું? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. ઓકે, તો હવે આની અંદર વિકલ્પમાં ગુણાકાર છે, ઓછા છે અને ગુણાકાર છે. તો આપણે બધા જે વિકલ્પો છે તેનો ગુણાકાર કરવાનો થાય છે. તો બે સંખ્યા છે એટલે 0, 3 દુ 6, 3 તરી 9 ને 3 નવા 27. 1 દુ 1 તરી 3, 1 નવા 9, 2 6 3 9, 9 ને 9 18 નો આઠડો વધી પડી 1, 7 ને 1 8 અને 2 એટલે 28,892. તો એમાં શું કહે છે? અયુગ્મ સંખ્યા કે પરિણામનો જે જવાબ છે એ શું મળે? અયુગ્મ સંખ્યા મળે છે. પણ અહીં એકમનો અંક શું છે? 2 છે. એટલે જો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો તે સંખ્યા કઈ છે? બેકી. એટલે વિકલ્પ એ જવાબ આવશે નહીં. હવે આપણે 642 ગુણ્યા 33 કરીશું. તો બે સંખ્યા છે 0, 3 દુ 6, 3 ચોક 12 નો બગડો વધી પડી 1, 3 છોક 18 ને 19, 3 દુ 6, 3 ચોક 12 નો બગડો વધી પડી 1, 3 છોક 18 ને 1 19,
તો 6, 6 ને 2 8, 9 ને 2 11, નો એકડો, 9 ને 1 10, 1 11 નો એકડો, વધી પડી 21,186. એની અંદર પણ પરિણામનો જે જવાબ છે તે 6 છે. એટલે 6 એટલે કે એ બેકી સંખ્યા બને છે, એટલે વિકલ્પ બી જવાબ આવશે નહીં. હવે આપણે 968 માંથી 474 બાદ કરીશું. 8 માંથી 4 જાય તો 4, 6 માંથી 7 ના જાય એટલે આપણે 10 લઈશું. 10 ને 6 16, 16 માંથી 7 કાઢવાના છે એટલે કેટલા વધશે? 9, અને 8 માંથી 4 જાય તો 4. હવે અહીંયા પરિણામનો જવાબનો એકમનો અંક 4 છે, એટલે આ સંખ્યા પણ બેકી છે, એટલે વિકલ્પ સી પણ આવશે નહીં. હવે આપણે વિકલ્પ ડી જોઈએ છે. 331 ગુણ્યા 61, 0, 6 એકા 6, 6 તરી 18 નો આઠડો, પડી 1, 6 તરી 18 ને 1 19, 1 એકા 1, 1 તરી 3, 1 તરી 3, તો 1, 6 3 9, 8 ને 3 11, નો એકડો, 9 ને 1 10 ની શૂન્ય, વધી પડી 1, એટલે 20,191, જેનો એકમનો અંક એકી છે, એટલે વિકલ્પ ડી અહીં જવાબ સાચો છે. હવે આ જ દાખલાને વિદ્યાર્થી મિત્રો આપણે બીજી પદ્ધતિથી પણ કરી શકીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 2 અને 1 એટલે કે બેકી અને એકી હોય તો તે સંખ્યાનો જવાબ પણ બેકી મળે છે. તેવી જ રીતે અહીં પણ બેકી અને એકી છે તો તેનું પરિણામનો જવાબ બેકી મળે છે. બેકી સંખ્યામાંથી બેકી સંખ્યા બાદ કરીએ છીએ તો જવાબ પણ બેકી મળે છે, પરંતુ એકમનો અંક એકી સંખ્યા હોય અને તેને એકી સંખ્યા સાથે જ ગુણાકાર કરીએ છીએ તો પરિણામમાં જવાબ પણ એકી જ મળે છે, એટલે વિકલ્પ ડી સાચો છે. એટલે તમે ગુણાકાર ના કરો અને એકમના અંકના આધારે પણ તમે સંખ્યાને જુઓ અને પછી જો એ સંખ્યા એકમનો અંક એકી હોય તો એકી સંખ્યાનું પરિણામનો જવાબમાં જે એકમનો અંક છે તે એકી મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયા પરિણામનો જવાબ સૌથી નાની યુગ્મ સંખ્યા મળે? યુગ્મ સંખ્યા એટલે બેકી, પણ એ પણ કેવી? નાની મળવી જોઈએ. એટલે અહીં 512 છે, એને 8 વડે ભાગવાનું થાય છે. દરેક વિકલ્પનો આપણે જવાબ લાવવો પડશે. એટલે શું થશે? 8 6 48 અને 8 સીતા 56, 8 6 48, એટલે અહીં 4, અહીં 10, એટલે 11, એટલે 11 માંથી 8 જ કાઢવાના છે. 8 એટલે 9, 10 ને 11 એટલે 3, 4 માં 4 જાય 0, બગડો નીચે ઉતાર્યો તો શું થશે? 8 ચોક 32. ઓકે, ચલો તો અહીં પરિણામનો જવાબ શું મળશે એ જોવાનું છે. હવે આવ્યો 452 ઓછા 386, 2 માંથી 6 ના જાય એટલે 10, એટલે 12 માંથી 6 જાય એટલે 6, અહીં 14, 14 માંથી 8 જાય તો કેટલા વધશે? 6, અને 3 માંથી 3 જાય એટલે 0. ઓકે, ચલો તો હવે 36 ગુણ્યા 9, 9 6 54 નો ચોગડો, દી પડી 5, 9 તરી 27, 27 ને 5 27 એટલે 28, 29 30 31 ને 32, 324, અને 78 ગુણ્યા 3, 3 8 24 નો ચોગડો, વધી પડી 2, 3 સીતા 21 ને 2 23, એટલે કે 234. તો અહીં બેકી સંખ્યા
પરિણામમાં બેકી સંખ્યા શું કીધું છે કે નીચેનામાંથી કયા પરિણામનો જવાબ એટલે કે 512 ને 8 વડે ભાગીએ છીએ તો તેનું ભાગફળ, પછી બે સંખ્યાઓની બાદબાકી કરીએ તો તે જવાબ, ગુણાકારનો જવાબ અને આ બંને સંખ્યાના ગુણાકારનો અને ભાગાકારમાં ભાગફળનો. તો એ પરિણામનો જવાબ સૌથી નાની બેકી સંખ્યા મળે. તો અહીં એક જવાબ છે 64, બીજો જવાબ છે 66, ત્રીજો જવાબ છે 324 અને ચોથો જવાબ છે 234. તો અહીં 64 એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. અંક 1, 0, 3, 4 અને 5ની મદદથી કઈ નાનામાં નાની એકી સંખ્યા બનાવી શકાય છે? તો પહેલાં તો આપણે શું કરીશું? નાનામાં નાની સંખ્યા કરવા માટે પહેલાં તેને શું કરીશું? ચડતા ક્રમમાં ગોઠવવાની થાય છે. તો 0, 1, 3, 4 અને 5. પરંતુ નાનામાં નાની સંખ્યા બનાવવાની, પણ એ સંખ્યા કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. એટલે કે એકમના સ્થાને 5 અને 4 આવવા જોઈએ નહીં. તો હવે આપણે એવી સંખ્યા વિકલ્પમાં જોઈશું કે જે સંખ્યાનો એકમના સ્થાને 4 અને 5 અને 0 આ ત્રણ એકમના સ્થાને ન હોય તેવો વિકલ્પ જોઈએ. તો અહીં 10,345માં 5 એકમના સ્થાને છે એટલે આ વિકલ્પ એ હશે નહીં. અહીં પણ વિકલ્પના સ્થાને ડી છે એટલે વિકલ્પ ડી પણ હશે નહીં. ઓકે, ચલો. તો હવે અહીં 10,543 અને 10,453, 10,543 અને 10,453. તો આની અંદર આ બંને સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા કઈ? 10,453 અને એ શું છે? એક એકી સંખ્યા બને છે. એટલે અહીં વિકલ્પ સી એ સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? ચલો, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેટલાથી થાય? 1, 2, 3, 4 એમ અનંત સુધી થાય છે. તો અહીં માત્ર એવું જ કીધું છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. જો તમને પૂર્ણ સંખ્યા કીધી હોય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો એ 0 થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. 2 અંકની સૌથી મોટી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, યુગ્મ, યુગ્મ એટલે કઈ સંખ્યા થશે? યુગ્મ એટલે બેકી સંખ્યા થાય છે અને એ બી 2 અંકની. એટલે પહેલા તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 99. પરંતુ 99 એ શું છે? એકી સંખ્યા છે. એનો એકમના અંકના આધારે ખબર પડે છે. તો હવે 99 થી આગળ 98. હા, એટલે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યા બેકી બને છે. તો 98 એ 2 સંખ્યા પ્રાકૃતિક સૌથી મોટામાં મોટી 2 અંકની બેકી પ્રાકૃતિક સંખ્યા એ 98 છે. વિકલ્પ બી જવાબ અહીં સાચો પડશે. ચલો નેક્સ્ટ. 3 અંકની સૌથી મોટી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 અંકની કીધી છે અને અયુગ્મ, અયુગ્મ એટલે કેવી? એકી સંખ્યા. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ?
તો કે 999 અને એ બી કેવી એકી અયુગ્મ એટલે 999 એ એકી એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે વિકલ્પ એ અહીં જવાબ સાચો છે।